અદમ્ય શક્તિ, અખંડ ભક્તિ અને ચિરંજીવી સ્વરૂપ ધરાવતા દેવ હનુમાનજી, જેમની કૃપાથી ભક્તોના તમામ સંકટો દૂર થાય છે. હનુમાનજીના દ્વાદશ નામ અને સ્તોત્રનો જાપ કરવાથી જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે અને દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે હનુમાનજીના આ 12 નામોમાં જ છુપાયેલું છે અપાર શક્તિનું રહસ્ય. તો આવું જાણીએ હનુમાનજીના દ્વાદશ નામ સ્તોત્રનો મહિમા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે હનુમાનજી મહારાજના દ્વાદશ નામ સ્તોત્ર વિશે. ભગવાન હનુમાનજી મહારાજનું દ્વાદશાક્ષર દ્વાદશ નામ સ્તોત્ર કરવાથી શું લાભ થાય છે? પહેલાં તો આપણે બધા સૌ જાણીએ છીએ કે ભગવાન હનુમાનજી મહારાજ જે છે એ ચિરંજીવી દેવ છે. અતુલિત બલધામમ હેમ શૈલાભદેમ, એવું કહેવાય કે અતુલિત બલધામમ, અતિશય બલશાળી હનુમાનજી મહારાજ છે. એમની શક્તિ અનંત અપાર શક્તિ છે. જ્યારે ચાહે પોતાની શક્તિને વધારી શકે, પોતાની શક્તિને ઘટાડી પણ શકે. હનુમાનજી મહારાજને એવું કહેવાય છે કે 12 નામ બહુ મહત્વના છે અને બહુ ચમત્કારી છે 12 નામ. અને આ 12 નામનું એક સ્તોત્ર છે. જે માણસ આ 12 નામનું સ્તોત્ર બોલે છે અથવા એ સ્તોત્ર ન ફાવે તો એના જે નામ જે છે એ નામ બોલે છે તો એનાથી પણ ઘણા બધા લાભ છે. અને આ હું નથી કહેતો, આ સ્તોત્ર કહે છે, આ સ્તોત્રમાં લખેલું છે. એટલે હંમેશા હું કહેતો હોઉં છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય, પરંતુ શાસ્ત્ર ઉપર વિશ્વાસ ચોક્કસ હોવો જોઈએ. હવે એ સ્તોત્ર કયું છે અને એનાથી લાભ શું છે? તો પહેલાં તો આ 12 નામનું સ્તોત્ર બોલવાથી લાભની વાત કરીએ, કેમ કે જ્યાં સુધી લાભ નથી ત્યાં સુધી આપણે કોઈ કાર્ય કરવાના પણ નથી. પણ ફાયદો ખબર હોવી જોઈએ કે આ સ્તોત્ર બોલવાથી પહેલું તો કે તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે. બીજું લખ્યું છે કે આ સ્તોત્ર બોલવાથી રોગ નષ્ટ થાય છે. રોગ, શોકમાંથી પણ મુક્તિ મળે છે. ત્રીજું લખ્યું છે પાપ મુક્તિ, પાપમાંથી મુક્તિ મળે છે. ચોથા નંબરે કાર્યમાં સિદ્ધિ, જે કંઈ કાર્ય હોય તમારું સિદ્ધ બને છે. 5મા નંબરે મૃત્યુ ભય, એમાંથી મુક્તિ મળે છે. કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે. આટલા લાભ થયા છે. મૃત્યુ ભય શબ્દ વાપરવાનો એટલે એમ આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ પ્રવાસ યાત્રા કરવા જતા હોય તો એ લોકો પણ યાત્રામાં કોઈ યાતના, કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી અથવા કોઈ દુર્ઘટના કે અકસ્માત જેવી ઘટનાઓ ઘટી ન થાય એને ઉદ્દેશીને પણ આ સ્તોત્ર બોલી શકાય છે. જો તમે આ 12 નામનું સ્તોત્ર બોલો છો તો એનાથી તમને આ કહ્યા તે પ્રમાણે બધા લાભ થાય છે. અને આમે હંમેશા ગાડી જ્યારે ચલાવતા હોય ને ત્યારે હનુમાનજી મહારાજનું એક તો નામ બોલી જ દેવું. કેમ કે હનુમાનજી મહારાજનું કેમ વાહન વખતે આપણે બોલવામાં આવે છે, તમને કહી દઉં. જે દેવ જોડે જે વસ્તુ હોય એ આપણે માંગે છે. જેમ કે જીવનના વિઘ્ન દૂર કરવા માટે આપણે ગણપતિની સાધના કરીએ, શક્તિ માટે શક્તિની ઉપાસના કરીએ છીએ, ધન માટે લક્ષ્મીની ઉપાસના કરીએ છીએ. એમ હનુમાનજી મહારાજનું જે છે એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ ચિરંજીવી દેવ છે. ચિરંજીવી દેવ છે એટલે મતલબ કે એ હંમેશા આખી જિંદગી સુધી, મતલબ એ ચિરંજીવી છે, એમનું ક્યારેય મૃત્યુ નથી. એ ચિરંજીવી છે. અને ચિરંજીવી દેવ એ ચિરંજીવી અથવા દીર્ઘ આયુષ્ય અથવા આયુષ્યને લઈને વરદાન શ્રેષ્ઠ આપતા હોય છે. એટલે અમે ઘણીવાર કહેતા હોય છે કે કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા જ્યારે પોતાનો જન્મદિવસ હોય ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવા, અથવા 7 ચિરંજીવી જે છે જેનો શાસ્ત્રમાં શ્લોક લખ્યો છે, અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમાન ચ વિભીષણા કૃપા પરશુરામ ચ સપ્તૈતે ચિરંજીવીના, આ 7 ચિરંજીવીના પૂજન કરવું અથવા એના આશીર્વાદ લેવાના. એટલે હનુમાનજી મહારાજનો તો હંમેશા જન્મદિવસ હોય અથવા કોઈ પ્રવાસ યાત્રા કરતા હોય ત્યારે પણ આપણે નામ લેવામાં આવતું હોય છે, હનુમાન ચાલીસા બોલતા હોય છે. પરંતુ અહીંયા હું તમને હનુમાનજીના 12 નામનું સ્તોત્ર વિશે ચર્ચા કરી રહ્યો છું કે આ સ્તોત્રથી એક નહીં પણ અનેક લાભ છે. હવે સ્તોત્ર કયું છે અને એના નામ કયા છે એ પણ હું તમને આગળ જતાં બતાવીશ. પહેલાં તો આપણે જાણી લઈએ જે સ્તોત્ર છે એના વિશે. ઓમ હનુમાન અંજના સૂનુ વાયુપુત્રો મહાબલઃ
રામેષ્ટ ફાલ્ગુનઃ સખા પિંગાક્ષો મિતિ વિક્રમઃ ઉદધિ ક્રમણશ્ચૈવ સીતા શોક વિનાશકઃ લક્ષ્મણઃ પ્રાણદાતાશ્ચ દશગ્રીવસ્ય દર્પઃ દ્વાદશૈતાની નામાની કપિન્દ્રસ્ય મહાત્મનઃ સ્વપ્નકાલે પઠેન્નિત્યં યાત્રાકાલે વિશેષતઃ તસ્ય મૃત્યુ ભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. તો આ જે હતું ભગવાન હનુમાનજી મહારાજના 12 નામ આમાં આવી ગયા અને આ 12 નામથી શું લાભ થાય એ પણ આની અંદર આ શ્લોકમાં જ કહ્યું છે કે સ્વપ્ન કાલે પઠેન નિત્યમ, જેને સ્વપ્ન આવતા હોય તો એમાંથી મુક્તિ મળે છે. યાત્રા કાલે પ્રવાસ જતા હોય ત્યાંથી પણ તમારું રક્ષણ થાય છે. તસ્ય મૃત્યુના ભયમાંથી પણ મુક્તિ મળે છે. તો આ બધા જ લાભ આની અંદર છે. હવે રહી વાત કે આ સ્તોત્ર બોલ્યો હું, પણ ઘણા બધા દર્શક મિત્રોને સ્તોત્રની જાણકારી અથવા સંસ્કૃત વાંચતા ન આવડતું તો કદાચ એમને ખ્યાલ ના આવે. પણ આ સ્તોત્રમાં જે 12 નામ કયા છે તે 12 નામ હું તમને કહું છું તે લખી લો. પહેલું નામ હતું હનુમાન અંજના સુનુ, એટલે પહેલું નામ હતું હનુમાન. એટલે આપણે બોલવાનું એ નામની આગળ ઓમ લગાવવાનો, પાછળ નમઃ શબ્દ લગાવવાનો, એટલે પહેલો મંત્ર આપણો બની જશે ઓમ હનુમતે નમઃ. તમે બહાર જતા હોય ત્યારે આ 12 નામ લખી લો અને 12 નામ બોલી લેવાના. અથવા એવું લાગે કે માળા કરવી છે તો દરેક નામની એક માળા, એટલે 12 નામની 12 માળા કરી શકાય. તો 12 નામ લખી લો. પહેલું નામ કહ્યું તે પ્રમાણે ઓમ હનુમતે નમઃ. બીજું નામ ઓમ અંજની સુતાય નમઃ. ત્રીજું નામ ઓમ વાયુપુત્રાય નમઃ. ચોથું નામ ઓમ મહાબલાય નમઃ. હનુમાનજી મહારાજનું 5મું નામ છે ઓમ રામેષ્ઠાય નમઃ. છઠ્ઠું નામ ઓમ ફાલ્ગુન સખાય નમઃ. ઓમ ફાલ્ગુન સખાય નમઃ. 7મું નામ ઓમ પિંગલાક્ષાય નમઃ. ઓમ પિંગલાક્ષાય નમઃ. ત્યાર પછી 8મું નામ ઓમ અમિત વિક્રમાય નમઃ. ઓમ અમિત વિક્રમાય નમઃ. ત્યાર પછી 9મું નામ છે ઓમ ઉદધિક્રમણાય નમઃ. ઓમ ઉદધિક્રમણાય નમઃ. 10મું નામ ઓમ સીતા શોક વિનાશનાય નમઃ. ઓમ સીતા શોક વિનાશનાય નમઃ. 11મું નામ હનુમાનજી મહારાજનું છે ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ. ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ. એનો અર્થ એવો થાય કે લક્ષ્મણજીના પ્રાણ જે બચાવ્યા હતા તે, એટલે શબ્દ બન્યો ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ. અને ત્યાર પછી દ્વાદશ એટલે કે 12મું નામ છે આ પ્રમાણે ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ. ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ. તો આ હતા હનુમાનજી મહારાજના 12 નામ. જો તમે આ 12 નામ નિત્ય એટલે કે રોજે રોજ બોલો છો તો પણ તમારું કલ્યાણ થાય છે. યાત્રા સમયે તો ખાસ બોલવું, અને બીજા કોઈ કાર્યને ઉદ્દેશીને પણ આપ બોલી શકો. અને જન્મદિવસ હોય તો ખાસ કરીને આ 12 નામની વિશેષ માળા પણ આપ કરી શકો છો. જન્મદિવસ આવે ત્યારે હનુમાનજી મહારાજની ઉપાસના પણ આપ કરી શકાય. તો આ હતા હનુમાનજી મહારાજના 12 નામ. હવે રહી વાત, ઘણા લોકો પ્રશ્ન કરે કે આ 12 નામ અમારે બપોરે બોલવા, સવારે બોલવા કે રાત્રે બોલવા. તો એવું કહેવાય છે કે આ નામ પ્રાતઃકાલ બોલી શકાય, મધ્યાહન કાલે પણ બોલી શકાય અને સાયંકાલે પણ બોલી શકાય. આની અંદર કોઈ બંધન નથી કે તમે સવારમાં જ કરી શકો કે બપોરે જ કરી શકો. સવાર, બપોર, સાંજ તમે આ નામ નિત્ય કરી શકો છો. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને ભગવાન હનુમાનજી મહારાજના 12 નામ સ્તોત્ર વિશે મેં તમને ચર્ચા કરી છે. જેમ જેમ સમય આવશે તેમ તેમ તે વિષયોને લઈને હું શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી અને શાસ્ત્રના મત પ્રમાણે જાણકારી આપતો રહીશ. પરંતુ આપ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. તમારા મનમાં કદાચ કોઈ આવા પ્રશ્ન ઉદ્ભવિત થાય અને એ પ્રશ્ન જો યોગ્ય હશે તો ચોક્કસ એ પ્રશ્ન ઉપર પણ શાસ્ત્રમાં એનો જવાબ લઈને અમે ટીવીના માધ્યમથી હજારો લોકોને પણ એની માહિતગાર કરતા રહીશું. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન. ભક્તિ સંદેશમાં આગળ જાણીશું આજની સુંદર મજાની વાત અને સાથે જ ઈશ્વરના નામમાં લીન બનીશું.
રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો ભક્તિ સંદેશ.